દાહોદમાં ભાજપના નેતાના જ ઘરે થઈ ચોરી। ભગવાન અને સામાન્ય લોકોના ઘર તો સુરક્ષિત નથી, હવે ભાજપના નેતાઓના ઘર પણ સુરક્ષિત નથી। દાહોદમાં ભાજપ નેતાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું। દાહોદમાં ભાજપ નેતાના મકાનમાં લાખો રૂપિયાની ચોરી થતા પંથકમાં ફફડાટ ફેલાયો। દેવગઢ બારિયાના 7 કુંડા ગામે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા। નેતા પરિવાર સાથે વડોદરા ગયા હતા અને તે સમયે તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડીને ચોરી કરી। અંદાજે 36 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા। ઘટનાની માહિતી મળતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે। ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાગટાળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લીધી। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે બન્યો ખખડધજ। અહીંથી નીકળશો એટલે તમારા હાડકા તૂટવાની ગેરંટી। ज्यादा परेशानी है सर, रोड कोई नहीं देखता है। अभी फर्स्ट लाइन में से पास लेके आके जाके पुलिस वाले खड़े होंगे फर्स्ट लाइन का चलान करने के लिए। टोल ટેક્સ ભરીએ છે પણ જે સુવિધા રોડની જે જોઈએ આ ખાડા છે તે રેગ્યુલરલી આ વરસાદને લીધે થઈ જતા હોય તો મેન્ટેનન્સ જે જોઈએ તે થતું નથી। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પરથી નીકળો તો સાચવીને નીકળજો। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે તમારા વાહનનું તો જે થવાનું હશે તે થશે, પરંતુ તમારા શરીરના હાડકાં જરૂર ભાંગી જશે। કમરના મણકા ખસી જવાની પૂરી ગેરંટી છે। ભારે વરસાદ બાદ વાઘોડિયાથી કપુરાઈ જતા હાઈવે પર ડામર ધોવાઈ ગયો છે। નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોડ પર એટલા ખાડા પડ્યા છે કે સારો રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે છે। રોજ અહીંયાથી નીકળતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે। ઉપરથી ટ્રાફિક જામ થાય તો કલાકો સુધી લોકો ફસાય છે। મસ્ત મોટો ટોલ ચૂકવ્યા બાદ પણ વાહન ચાલકોને સારા રૂટ નહીં મળતા રોષ જોવા મળ્યો છે। સાંભળો તેઓની વ્યથા। ખાડા એમને નહીં દેખાત સરકારને, પ્રજા કેટલી હેરાન છે। ખાલી ગુજરાતમાં વાતો જ છે, હવે ખરેખર ગુજરાતની પણ જનતાએ જાગવું જોઈએ આ ખાડા જોઈને। ઘણી બધી મુશ્કેલી છે। એનું કારણ શું છે? મોસ્ટ તો જે ટ્રાફિક જામ થાય છે ને એમાં જ 2 કલાક અટવાઈ જવાય છે। ગાંધીધામ જીઆઈડીસીના રોડ ખખડધજ બની જતા લોકો મુશ્કેલીમાં। કચ્છના ગાંધીધામ જીઆઈડીસીના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે। રોડ પર મસ્ત મોટા ખાડા પડવાને કારણે અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે। અહીં વાહન લઈને જવું તો દૂર, ચાલીને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। નાના વાહનો તો ઠીક, પણ મોટી ગાડીઓ પણ અવારનવાર ફસાઈ જાય છે। અહીંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે। અંદાજે 300થી વધુ કંપનીઓનું દૈનિક ધંધો આ જ રસ્તાઓ પરથી ધમધમે છે, પરંતુ રસ્તાની હાલત તેને ઠપ કરી રહી છે। આ રોડના કારણે લોકો દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યા છે। કેટલીક કંપનીઓ પોતાના ખર્ચે રોડ પર માટી પૂરો નાખી વાહન વ્યવહારને પસાર થઈ શકે તે પ્રમાણેની પરિસ્થિતિને અનુકૂળ કરી રહી છે। કંપનીના માલિકનું કહેવું છે કે મસ્ત મોટો ટેક્સ લેવાય છે તો સામે રોડની સુવિધા કેમ નથી મળી રહી। વડોદરામાં દશામાની સાંઢળીની આંખમાંથી ઘી નીકળવાની વાત ખોટી। વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ। વડોદરા શહેરના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહેતી હોવાની વાત વહેતી થઈ હતી। દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહેતી હોવાનો દાવો કરાયો હતો। આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા। માઈ ભક્તો પોતાને નસીબદાર માની રહ્યા છે। આ વાત વાયુ વેગે ફેલાતા મનન પાર્ક સ્થિત વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ પહોંચી ગઈ। દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતા હોવાની વાતને વિજ્ઞાન જાથાની ટીમે ખોટી સાબિત કરી। એક મહિલા અને તેના પુત્રએ ખોટી વાત કરી લોકોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું। રંગે હાથે પકડી લેતા દશામાની ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી। આ પ્રકારનું તરકટ કર્યું હોવાનું કબૂલી માફી માંગી લીધી। ભૂઈ 35 વર્ષની ધતિંગ કરતી હતી। વિજ્ઞાન જાથાને પોલીસની ટીમે પણ મદદ કરી હતી। દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા વડોદરામાં બનાવાયા 8 કૃત્રિમ તળાવ। વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જનને લઈને કોર્પોરેશને 8 કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે, જેમાં 5 પવિત્ર નદીના જળ અર્પણ કરાયા। સરસ્વતી, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી, ગંગા નદીના જળ અર્પણ કરાયા। સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્રિત કર્યું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું। કોર્પોરેશને તમામ કૃત્રિમ તળાવો પર લાઇટિંગ, તરાપા, તરવૈયાની વ્યવસ્થા કરી છે। ત્યારે હજારો ભક્તો કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરશે। ગણેશ વિસર્જન માટે પણ આ જ કૃત્રિમ તળાવો ઉપયોગમાં લેવાશે। આ તરફ સુરતમાં પણ મૂર્તિ વિસર્જન માટે 5 ઝોનમાં બનાવાયા કૃત્રિમ તળાવ। દશામાની મૂર્તિના વિસર્જનને લઈને મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। મહાનગરપાલિકા દ્વારા શહેરના 5 ઝોનમાં અલગ અલગ સ્થળો પર કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। મોટા વરાછા, કતારગામ,
રાંદેર અને ઉમરા વિસ્તારમાં તળાવ બનાવ્યા છે. સાથે સાથે LED લાઇટ, વિસર્જન માટેની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત સહિત સંપૂર્ણ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. એક અંદાજ મુજબ એક તળાવમાં 2000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. 6 વર્ષની દીકરી દંડવત કરતી કરતી અમદાવાદથી દ્વારકા પહોંચશે. આ 6 વર્ષની નાની દીકરી કિંજલ અમદાવાદથી દંડવત કરતી કરતી દ્વારકા આવી રહી છે. અમદાવાદના વિરાટનગરમાં રહેતી એન્જલ શ્રદ્ધા દ્વારકા સુધી દંડવત યાત્રાએ નીકળી છે. માત્ર 6 વર્ષની આ દીકરી છેલ્લા 45 દિવસથી દંડવત યાત્રા થકી દ્વારકા જવા નીકળી છે. પોતે જ આ રીતે યાત્રા કરવાનું વિચાર્યું અને તેના માતા પિતા સમક્ષ વિચાર મૂક્યો. 6 વર્ષની એન્જલના વિચારને સ્વીકારી સમગ્ર પરિવાર છેલ્લા 45 દિવસથી દ્વારકા તરફના હાઈવે પર એક રિક્ષામાં તેમનો માલસામાન ભરી નીકળી પડ્યા છે. જન્માષ્ટમી સુધીમાં એન્જલ દંડવત કરતા દ્વારકાના દ્વારે પહોંચવાની હામ લઈને નીકળી છે. આ યાત્રા જોઈ લોકો અચરજ અનુભવે છે. એન્જલની દંડવત પદયાત્રા માત્ર ભક્તિ નથી, પરંતુ ભક્તિમાં વિસ્મય અને શ્રદ્ધાનું મિશ્રણ છે. નાની ઉંમરે ભક્તિ અને આત્મશક્તિની એવી છાપ એન્જલે છોડી છે કે લાખો લોકો માટે તે નાની ભક્તિની મોટી પ્રેરણા બની ગઈ છે. એન્જલ તેની અનન્ય ભક્તિ અને અદમ્ય ઈચ્છાશક્તિથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. નેપાળના યુવા સાંસદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અભિભૂત. નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ SOUની મુલાકાતે આવ્યું. ધ ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન અરવિંદ મહતોની આગેવાની હેઠળ મંડળ આવી પહોંચ્યું હતું. પ્રતિનિધિમંડળના સભ્યોને પ્રથમ નજરે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતા તેઓ અભિભૂત થયા. દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી હતી. પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ, વિધ્યાંચલ સાંતપુરા ગિરિમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ભાવનગરથી મુંબઈ જતી ફ્લાઇટ બંધ કરાતા નાગરિકોમાં રોષ. ભાવનગરથી પુણે વચ્ચે શરૂ કરવામાં આવેલી સ્પાઇસ જેટની વિમાની સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે. ઉડાન યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના પગલે ભાવનગરથી પુણે જતી ફ્લાઇટ ગત 9 જૂનથી બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઇટ બંધ થતાં માત્ર પુણે નહીં પણ મુંબઈ સાથે પણ હવાઈ કનેક્શનમાં ખલેલ આવી ગઈ છે. હવે એક ભાવનગરથી મુંબઈ કે પુણે જવા ઈચ્છતા મુસાફરોને ભૂમિમાર્ગ કે પછી ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે, જેના કારણે સમય, દુર્ગમતા અને ખર્ચની સમસ્યા ઊભી થઈ છે. સોનગઢના ગામડાઓમાં કાગળ પર બની ગયા શૌચાલય. તાપીના સોનગઢના ગામડાઓમાં ફરી એક શૌચાલય સહિતના વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. માત્ર કાગળ પર કામ થઈ ગયા અને કોન્ટ્રાક્ટરને બારોબાર પૈસા ચૂકવી દીધા. તાપીમાં સોનગઢના છેવાડાના સામરકુવા ગામમાં એજન્સીને કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા. સામરકુવા ગામમાં જાહેર શૌચાલય સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી કામો થયા જ નથી, છતાં એજન્સીને બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો. વળી ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવો ઓરડો પણ બનાવાયો નથી, જેથી વિદ્યાર્થીઓને કામ ચલાઉ પતરાના શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક યુવાને સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને ગામમાં આ બાબતે સ્થળ તપાસ કરવા લેખિતમાં રજૂઆત